કામ થયા છે જેને લઈને તમને સંતોષ છે તમારા સમયગાળા? ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં જે અગાઉના વર્ષો કોંગ્રેસની સરકારના જો કેન્દ્ર સરકારના વર્ષો ગણીએ એના કરતાં અનેક ગણા કામો આ છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈની સરકારના માધ્યમથી રાજકોટ અને સૌરાષ્ટ્રને વધારે સુવિધા પ્રાપ્ત થઈ છે. કે દાખલા તરીકે મારા જીવનની અંદર એક કહું તો એમ્સ હોસ્પિટલ, મારા રાજકારણમાં આટલા વર્ષોમાં જે એમ્સ હોસ્પિટલ મળી છે એનાથી મને ઘણું સંતોષ છે કે મારા સમય દરમિયાન નરેન્દ્રભાઈએ એની સરકારમાંથી અમને એમ્સ હોસ્પિટલ આપણને આપીને સૌરાષ્ટ્રના લોકોને આરોગ્યનું જબરજસ્ત ધામ પૂરું પાડ્યું છે. એનાથી મને ઘણો સંતોષ છે. આથી વિશેષ કામો ઘણા છે કે દાખલા તરીકે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણને મળ્યું છે. જે સૌરાષ્ટ્રનો વર્ષો જૂનો આપણો એક પ્રશ્ન હતો કે સુરેન્દ્રનગરથી રાજકોટ લગી સિંગલ ટ્રેક રેલવે હોવાના કારણે સૌરાષ્ટ્રને આપણે નવી ટ્રેનો મળતી નહોતી. એ ડબલ ટ્રેક પણ થઈ ગઈ છે. એના કારણે સૌરાષ્ટ્રને નવી ટ્રેનો મળી, રાજકોટને પણ ઘણી નવી ટ્રેનો મળી છે. પછી રાજકોટથી જેતપુર 6 લેન રોડ હોય, રેલવેના અંડરબ્રિજ ઓવરબ્રિજ હોય, જનાના હોસ્પિટલ હોય, આવી અન્ય સુવિધાઓ નરેન્દ્રભાઈની સરકારમાં છેલ્લા 10 વર્ષમાં આપણને આદરણીય નરેન્દ્રભાઈના માધ્યમથી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગ્રહને લઈને જે કામો અમારા મંજૂર થયા એનાથી મને સંતોષ છે. અને ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કાર્યકર્તાની સાથે ખંભે ખંભો મિલાવીને ભવિષ્યમાં સારા કામો થાય એના માટેના મારા પ્રયત્ન રહેશે. મોહનભાઈ, શું કહેશો, ખાસ તો કાર્યકાળમાં કયું કામ છે કે જે ક્યાંક બાકી રહ્યા છે, જે રૂપાલા વધારવાના? ખાસ કરીને આ કામો છે એક પ્રક્રિયા છે. એક કામ પૂરું થાય બીજું કામ આવે, બીજું કામ પૂરું થાય ત્રીજું કામ આવે. જે કામો અત્યારે ચાલુ છે એને આગળ ધપાવવા માટે પણ રૂપાલા સાહેબ પ્રયત્ન કરશે. અને ભવિષ્યમાં રાજકોટ અને સૌરાષ્ટ્રને નવી સુવિધા પ્રાપ્ત થાય એના માટેના એના હંમેશા પ્રયત્ન રહેશે. ખાસ તો નરેન્દ્ર મોદીના ગુડ બુકમાં રહી ચૂક્યા છો આપ અને ખૂબ જ સારી ક્યાંક કામગીરી રાજકોટ માટે થઈ છે, તો આને લઈને શું કહેશો? એક સંસ્મરણો કઈ પ્રકારના છે આપના? ખાસ કરીને નરેન્દ્રભાઈની ગુજરાતમાં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા અને રાજકોટથી ધારાસભા સીટ લડી અને જિંદગીમાં પહેલી ચૂંટણી રાજકોટમાંથી લડ્યા હતા. ત્યારથી અત્યાર સુધી નરેન્દ્રભાઈની સાથે કામ કરવાની મને તક મળી છે. એની સાથે ગુજરાતમાં 2 વખત મંત્રીમંડળમાં કામ કરવાની તક મળી છે. કેન્દ્રમાં પણ એની સરકારમાં કામ કરવાની મને તક મળી છે. વર્ષો સુધી એમની હારે કામ કર્યું છે. જે માણસ 18 કલાક કામ કરે છે, એક દિવસની પણ રજા નથી પાડતા, એમાંથી અમને પણ ઘણી પ્રેરણા મળી છે. કાર્યકર્તાઓ સાથે સારામાં સારું વર્તન કરવું, ભાઈચારાની લાગણી ઊભી કરવી, એ એનામાંથી અમને ગુણ પ્રાપ્ત થયા છે. એના કારણે કાર્યકર્તા સાથે હંમેશા મારું લાયસન્સ સારું હોય છે.